નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી જોવાના છીએ. કયા વિષયની જોવાના છીએ? ગુજરાતી વિષયની એકમ કસોટી જોવાના છીએ. એમાં આપણું ધોરણ રહેશે 10. ધોરણ 10 ગુજરાતી વિષય. તારીખ 8/8/2024 એટલે કે 8 ઓગસ્ટના રોજ જે ગુજરાતીનું પેપર લેવાનું છે એકમ કસોટીનું, તેના માટે આપણે પેપર લઈને આવી ચૂક્યા છીએ. સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો અંત સુધી તમારા સાહિત્ય પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. તો આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં આપણે જોઈએ તો વિભાગ એ છે. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને જો તમારે આની PDF જોતી હોય તો વન એજ્યુકેશન ગુજરાત ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી લેવાની રહેશે. તેમાં બધા જ પેપર નાખવામાં આવે છે. અને મિત્રો, જલ્દી એમાં 1000 સબસ્ક્રાઈબ આપણે જોઈએ તો 1000 જોઈન સબસ્ક્રાઈબર એમાં કરી નાખવાના છે. તો બધા જ પેપર હું તમને આપણે જોઈએ તો પ્રોવાઈડ કરી દઈ. તો સાહિત્ય એમાં 1000 સબસ્ક્રાઈબર કરવાની કોશિશ કરીશું. તો પહેલો ક્વેશ્ચન છે, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દીકરી છે સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો એમાં આપણો આન્સર રહેશે સી, દેવીઓના ઝલકમાં દેખાય છે. તો દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દેવીઓની ઝલક સ્વરૂપે દેખાય છે. તો આવી રીતે તમારે આન્સર કરવાનો રહેશે. તો પહેલાનો આન્સર રહેશે સી. બીજા નંબરનો ક્વેશ્ચન છે, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તેનો જવાબ રહેશે એ, પિતાને સહારો આપે છે તેથી. તો દીકરીની સમજણ વિસ્તરી છે એવું કહી શકાય કે પિતાને તે સહારો આપે છે તેથી એવું કહી શકાય છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? તો એક જમાનામાં ચીનના લોકો જે આપણે જોઈએ ગામમાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા હતા. કોને? દાફતરને સજા કરતા, એટલે કે ડૉક્ટરને સજા કરતા હતા. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, હોસ્પિટલની શોભામાં શાથી વધારો થઈ શકે? તો હોસ્પિટલની શોભામાં શાથી વધારો થઈ શકે? તેનો જવાબ રહેશે ઓપ્શન બી, હોસ્પિટલમાં મોટા ભાગના ખાટલા ખાલી પડ્યા રહેવાથી એના આપણે જોઈએ તો શું થઈ છે? હોસ્પિટલની શોભામાં વધારો થાય છે. ખાટલાઓ ભરેલા હોય તો બધા માંદગીવાળા બીમાર લોકો ઘણા હોય છે, તો આપણે જોઈએ તો એ શોભા ન વધારે. ખાલી પડ્યા હોય તો એ શોભા વધારતા હોય છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, આ કાવ્યમાં એટલે કે હું એવું ગુજરાતી કાવ્યમાં નરસિંહ મહેતાને શા માટે યાદ કરવામાં આવેલા છે? તો નરસિંહ મહેતાને પ્રભાતિયા માટે યાદ કરવામાં આવેલ છે. શેના માટે? પ્રભાતિયા માટે નરસિંહ મહેતાને યાદ કરવામાં છે. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો. અને આપણે જોઈએ તો કર્મભૂમિ કઈ છે? જુનાગઢ હતી. કૃષ્ણ ભક્તિ માટે જાણીતા છે, એવું પણ યાદ રાખવાનું રહેશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તેમાં પહેલું છે, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં ફરક છે કે પિતાનું વહાલ અને દીકરીનો સહારો. બીજા નંબરનો ક્વેશ્ચન છે, સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે? તો સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જુએ છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? તો દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? તો દીકરી કાવ્ય છે પગરવ તળાવમાં કાવ્યમાંથી લીધેલું છે. કેમાંથી? પગરવ તળાવમાં કાવ્યમાંથી લીધેલું છે. એટલે કાવ્ય સંગ્રહ છે. એટલે એમાં ઘણા બધા કાવ્યોનો સંગ્રહ થયેલો હોય છે. એ કાવ્ય સંગ્રહ, એમાંથી દીકરી એક કાવ્ય છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાનો ઉત્તર છે, ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તે પાઠના આધારે જણાવો. તો ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? એટલે કે હું એવો ગુજરાતી કાવ્યમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મનને અને સરદાર વલ્લભભાઈના હાકલ પડકારને યાદ કરે છે. આની પહેલાં આપણે એક મોડલ પેપર કરાવી ચૂક્યા છીએ. જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો. અને ટેલિગ્રામ ચેનલમાં ફરીથી જણાવજો, 1000 સબસ્ક્રાઈબર જલ્દી કરાવી દેશો તો આપણે બધા પેપર આ ટેલિગ્રામ ચેનલમાં સવારમાં મૂકી દઈશું. તો 1000 સબસ્ક્રાઈબર તમારે જલ્દી કરાવી દેવાના રહેશે. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક
એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી. તેમાં ઉત્તર છે. પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીઓની દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ ચંદનની સુગંધ અને કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. તો આવી રીતે આન્સર રહેશે પહેલાનો. પછી છે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકે છે. તો લેખકના મતમાં ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર, પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે. લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે? તો માલિક આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે. આપણે તેને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે. આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. પછી છે ગુજરાતી વ્યક્તિના શ્વાસો અને પ્રાણોમાં શું રહેલું છે? તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં સરોવરની મહીસાગર નદીના પાણી વહે છે. એટલે એમના એ પાણીમાં ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે. એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે શા માટે? તો ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે. દેશ વિદેશમાં એની ખ્યાતિ છે. કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતીની બોલચાલને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે. પછી છે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં સુંદરસર ઉત્તર લખો. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિની દીકરી પ્રત્યેના મનોભાવ કઈ રીતે વ્યક્ત કરે છે? તો આન્સર તમારે પોઝ કરીને વાંચી લેવાનો રહેશે. હા મિત્રો, ઊભું રાખીને તમે છે પોઝ કરીને વાંચી લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. તો આપણે આગળ વધી જઈએ હવે. તો આને પણ તમારે સાહિત્ય રીડ કરી લેવાનું રહેશે. પોઝ કરીને વાંચી લેજો. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો આઈએમપી ક્વેશ્ચન છે. તો ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું, તમે સાહિત્ય જોઈ લેજો. તો આવી જશે આખો ક્વેશ્ચન, સ્ક્રીનશોટ લઈ લેવો. પછી ત્રીજા નંબરનું, મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક શા માટે કહે છે? તો આ પણ સાહિત્યનો આન્સર જોઈ લો. પછી છે આ કાવ્યમાં એટલે કે હું એવો ગુજરાતી પોતે ગુજરાતી હોવાની ગૌરવ કયા કયા કારણસર અનુભવે છે? તેનો આન્સર છે આ સારી રીતે જોઈ લો. તો સારી રીતે તમારે પોઝ કરીને મિત્રો વાંચી લેજો. તો આપણે આગળ વધી જઈએ હવે. તો આગળનો છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ રહેશે. નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. એમાં પહેલું છે ગૌરીવર્ત. તો ગૌરીવર્ત છે તો એ આપણે જોઈએ તો કયો સમાસ રહેશે? તો એ છે કયો? મધ્યમ પદલોપી સમાસ, દ્વંદ્વ સમાસ, સગા સંબંધી. પછી છે લાજ મર્યાદા, સુખડ ચંદન. તો આ છે લાજ મર્યાદા, સગા સંબંધી, દ્વંદ્વ સમાસ રહેશે. કેવો દ્વંદ્વ સમાસ રહેશે? પછી છે આ પણ દ્વંદ્વ સમાસ રહેશે. અને સુખડ અને ચંદન એ પણ દ્વંદ્વ સમાસ રહેશે. અહંકાર તો એ ઉપપદ સમાસ રહેશે. કયો? ઉપપદ સમાસ રહેશે. તો સમાસ છે આપણા સિલેબસમાં, તો જોઈ લેવા. નર્મદા, નવરાત્રિ. તો નવરાત્રિ છે એ દ્વિગુ સમાસ છે. પછી આ નર્મદા છે એ ઉપપદ સમાસ છે, નર્મદેનાર. તો આ પણ યાદ રાખવાનું રહેશે. અહીંયા જવાબ નીચે આપેલા છે, સાહિત્ય જોઈ લો. ભારત દેશ. તો ભારત દેશ કર્મધારય સમાસ છે. નર્મદેનાર, નર્મદા છે એ ઉપપદ, નવરાત્રિ છે સંખ્યા, દ્વિગુ સમાસ, મહાજાતિ. તો મહાજાતિ કયો છે? કર્મધારય, અહંકાર. તો ઉપપદ છે સુખડ ચંદન, દ્વંદ્વ સમાસ છે. એના આન્સર અહીંયા આપેલા છે, સાહિત્ય જોઈ લો. પોઝ કરીને સાહિત્ય આન્સર જોઈ લેજો. પછી છે નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો. સમજણ. તો સમજ પ્લસ અણ. તો પર પ્રત્યય એટલે પાછળ લાગેલો છે. ગુજરાતી. તો ગુજરાતી તો એ પર પ્રત્યય છે બે. રત્નાકાર. તો રત્નનો આકાર એક પણ પ્રત્યય લાગેલો નથી.
અને આમાં પણ એક પણ પ્રતિ લાગેલો નથી. તો આવી રીતે તમારે સાહિત્ય પેપર સોલ્યુશન કરી લેવાનું રહેશે. બાકી વિચાર વિસ્તાર અને નિબંધ છે આપણે અલગ વિડીયો બનાવી દઈશું. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય તમારે જોવાનું રહેશે અને આપણી ટેલિગ્રામ ચેનલમાં તમારે જેમ બને 1000 સબસ્ક્રાઈબર કરી દેવાના રહેશે. તો આપણે જલ્દી પેપર મૂકી દઈશું. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.